રાજ્ય સરકાર તાજેતરમાં શિક્ષકો હવે કૂતરા ગણશે તેવા કરેલા પરિપત્રને હુકમના સરકારના નિર્ણય સામે આપ મેદાને એક તરફ સરકાર ભણે ગુજરાતના મસ્ત મોટા દાવા કરી રહી છે તો બીજી તરફ ગુરુજનોને ગરિમા લજવાય તેવું કામ સોંપવામાં આવી રહ્યું છે। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોને કૂતરાઓની ગણતરી કરવાનું કામ સોંપતા શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે આ મામલે આમ આદમી પાર્ટીએ લીમખેડામાં મોરચો માંડ્યો છે। શું છે આખી વિગત જોઈએ આ અહેવાલમાં। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ આ સૂત્ર અત્યારે ગુજરાતમાં કદાચ ભૂલાઈ રહ્યું હોય તેમ લાગે છે। લીમખેડામાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી। કારણ છે સરકારનો એક વિચિત્ર પરિપત્ર જે મુજબ શિક્ષકોને રસ્તે રસ્તે ફરી કૂતરાઓની વસ્તી ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। આ મુદ્દે આપના મુખ્ય મુદ્દાએ સરકાર સામે આક્ષેપ સાથે માંગ કરી હતી કે જો શિક્ષકો રસ્તા પર કૂતરા ગણશે તો વર્ગખંડમાં બાળકોનું ભવિષ્ય કોણ ગણશે। શિક્ષકોનું અપમાન જ્ઞાન પીરસતા શિક્ષકોને આવા બિન શૈક્ષણિક કામમાં જોતરીને સરકાર તેમનું અપમાન કરી રહી હોવાનો આક્ષેપ થયો છે। બ્લોક લેવલ ઓફિસર બીએલઓથી માંડી વસ્તી ગણતરી સુધીના કામોમાં પહેલેથી દબાયેલા શિક્ષકો પર આ નવો વિચિત્ર બોધ લાદવામાં આવ્યો છે। નરેશ બારિયા આપ નેતાએ જણાવ્યું કે સરકાર એક તરફ ભણે ગુજરાતના નારા આપે છે તો બીજી તરફ શિક્ષકો પાસે કૂતરા ગણાવે છે। આ નિર્ણય સાબિત કરે છે કે સરકારને શિક્ષણમાં કોઈ રસ નથી। જો આ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે। આવેદનપત્ર તો અપાઈ ગયું છે પણ સવાલ એ જ ઊભો થાય છે શું ખરેખર શિક્ષકો પાસે આવા કામો કરાવવા ઉચિત છે? શું શિક્ષણના સ્તરને સુધારવાના બદલે સરકાર તેને વધુ ગરતામાં ધકેલી રહી છે? હવે જોવું રહેશે કે આમ આદમી પાર્ટીના વિરોધ બાદ સરકાર જાગે છે કે પછી શિક્ષકોએ હાથમાં ચોક અને ડસ્ટર છોડી ગલી ગલી કૂતરા જ ગણવા પડશે। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। અઠવાડિયા પહેલા ભાજપ સરકાર દ્વારા ગુજરાતની સરકાર દ્વારા એક પરિપત્ર જે શિક્ષણ નિયામક જે માધ્યમિક શિક્ષણ છે એ નિયામક સાહેબે એક પરિપત્ર બહાર પાડ્યો છે ને એમાં સરકારે શિક્ષકોને એવી કામગીરી સોંપી છે કે દરેક જગ્યાએ કૂતરા ગણવા જવાનું। તો હવે ગામડામાં કૂતરા હોય, અમુક કૂતરા જંગલમાં હોય, અમુક ખેતરોમાં હોય, તો આ શિક્ષકો લગભગ મહિના 2 મહિના સુધી તો એ કૂતરા ગણી શકવાના નથી। અને સાથે એ ભવિષ્ય બાળકોનું જે જીવન છે એ ભવિષ્યનું શું એના માટે અમારી આમ આદમી પાર્ટી દ્વારા અમે સરકારશ્રીનો આ પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ। અને અમારી સાથે સાથે એક બીજી પણ માંગ છે। 2011માં વસ્તી ગણતરી થઈ હતી ત્યારથી આજે 2026 સુધી વસ્તી ગણતરી એ લોકો કરવા માંગતા નથી। એ વસ્તી કેમ ગણતરી કરવા નથી માંગતા એ પણ અમે જાણીએ છીએ। કારણ કે જે પણ પંચાયતો હોય કે જે પણ ધારાસભ્ય સંસદ સભ્ય હોય એમને ગ્રાન્ટ માથાદીઠ વધારે આપવી પડે એટલે વસ્તી ગણતરી આજ સુધી કરાવતા નથી। હજી તો ગામડામાં કેટલી વસ્તી છે એ સરકારને એ આંકડાની ખબર નથી। અને પરિપત્ર શિક્ષણનો એ કર્યો છે કે કૂતરા ગણવા જોઈએ। હવે કૂતરાના પાસે બચ્ચા કેટલા હોય એની પણ ગણતરી સરકાર કરવા માંગે છે। તો અમારી સરકારને વિનંતી છે કે ખરેખર તમે શિક્ષણને નબળું પાડી રહ્યા છે, અમારા ગુજરાતને નબળું પાડી રહ્યા છે। તો આ પરિપત્ર પાછો લે, નહીં તો અમે ગુજરાત લેવલે આ જે કૂતરાનો પરિપત્ર થયો છે એનો વિરોધ કરીશું। અને તમારે બહુ કૂતરા ગણાવવાની ઈચ્છા હોય તો અમારા બેરોજગાર યુવાઓ અત્યારે ઘરે ઘરે રોજગારી માટે વલખા મારે છે તો સરકાર એમને કામગીરી સોંપે તો એ ગમે ત્યાં જઈને કૂતરા ગણી શકે। સાથે સાથે અત્યારે સરકારને બીજી પણ વિનંતી છે કે તમામ પંચાયતોમાં અત્યારે એક તલાટી જોઈએ એની જગ્યાએ 5 પંચાયતો હોય ને એક તલાટી રાખ્યો છે। ગ્રામ સેવકોમાં પણ અત્યારે ભરતી નથી થઈ, એક ગામનો એક ગ્રામ સેવક હોવો જોઈએ એની જગ્યાએ આજ સુધી ભરતી નથી કરતા। બેરોજગારો વલખા મારે છે। રોજગારી માટે તો તમારે કૂતરા જ ગણાવવા હોય તો કૂતરા ગણાવવા માટે અમારા બેરોજગારોને મહેનતાણું આપજો તો કૂતરા ગણાવવાની અમે મહેનત કરી આપીશું। પણ શિક્ષકોને મહેરબાની કરીને આ કામ નહીં સોંપે, નહીં તો અમે આંદોલન કરીશું।